નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આઈપીઓ દેખો ચેનલમાં. આજે આપણે વાત કરીશું બે આઈપીઓની જે માર્કેટમાં આવી રહી છે. એક આઈપીઓ છે સેગિલ અને બીજો છે ઓલા. તો આપણે સ્ટાર્ટ કરીએ. આની વિશે આપણે શું જાણીશું? તો સેગિલ અને ઓલા બે જે આઈપીઓ આવી રહ્યા છે એ બે મેજર આઈપીઓ કંપનીઝ છે. બે મેજર કંપનીઝ છે. આપણે શરૂ કરીએ સેગિલની સાથે. તો આમ આપણે શું શું ડિસ્કસ કરીશું અને શું શું જાણીશું. આના ફાઇનાન્શિયલ્સ વિશે જાણીશું, ક્યારથી ક્યારે ઓપન છે, આ આઈપીઓ ભરાય કે ના ભરાય એ આપણે જાણીશું. તો સેગિલ ઇન્ડિયા વિશે વાત કરીએ તો આઈપીઓ ઓપન થશે 1 ઓગસ્ટ થી લઈને 5 ઓગસ્ટ સુધી ભરવા માટે. સાથે સાથે આની જે ઓફર પ્રાઇસ રાખવામાં આવી છે એ 380 થી લઈને 401 રૂપિયા રાખવામાં આવી છે. એક લોટની અંદર તમને 37 શેર મળશે. અત્યારે આમનું જીએમપી જે ચાલે છે તે 13.22% છે, જે છેલ્લા 3-4 દિવસની અંદર ઘટ્યું છે. અને અત્યારે એનું પ્રીમિયમ જે કહીએ આપણે 53 રૂપિયા છે. એક લોટ ભરવા માટે તમને 14,837 રૂપિયા જોઈશે. હવે આ કંપની કરે છે શું? આ કંપની બેઝિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે અને આ કંપની છે ને ગવર્મેન્ટની સાથે કામ કરે છે, એનએચએઆઈ. એટલે એમનું ટોટલ 100% ના રેવન્યુમાંથી 80% ઓફ ધ રેવન્યુ જે આવી રહ્યું છે એ ગવર્મેન્ટ દ્વારા આવી રહ્યું છે. હવે આ લોકો કામ શું કરે છે? તો આ લોકો કામ એ કરે છે કે જે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કન્સ્ટ્રક્શન, રોડ ડેવલપમેન્ટ્સ, મેટ્રો ડેવલપમેન્ટ્સ, આ બધાની અંદર આ લોકો કામ કરે છે. હમણાં જે લોકોનો દિલ્હી મેટ્રોની સાથે એક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રોજેક્ટ ફાઇનલાઇઝેશન થયું છે, આરપીઓ વાળો, એની પહેલાની વાત છે. હવે કંપની વિશે તો આપણે જાણી લીધું કામ શું કરે છે. હવે એના ફાઇનાન્શિયલ્સ વિશે જાણીએ. તેના ફાઇનાન્શિયલ્સ વિશે આપણે જાણીએ તો એના ફાઇનાન્શિયલ્સની અત્યારે શું પરિસ્થિતિ છે. તો 31 માર્ચ 2022 એટલે 2022માં એમના એસેટ 960 કરોડની આસપાસ હતા અને એમનો પ્રોફિટ 126 કરોડની આસપાસ હતો. 2023 ની આપણે વાત કરીએ તો એમના એસેટ્સમાં બી વધારો થયો અને એમના પ્રોફિટમાં બી વધારો થયો, પણ બહુ અહીંયા મોટો ડિફરન્સ નથી પ્રોફિટમાં. 2024માં શું થયું? 2024 ની અંદર અગર તમે જોશો તો એના પ્રોફિટની અંદર ઓલમોસ્ટ 80% નો વધારો થયો છે, જે વધીને 304 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. હવે આ કંપનીએ આઈપીઓ લાવવાનું કારણ શું છે? આ કંપનીનું આઈપીઓ નું લાવવાનું કારણ એ છે કે આમને નવા ઇક્વિપમેન્ટ બાય કરવા છે અને એમની ઉપર જે ઉધારી વધી ગઈ છે એના વિશે એ લોકોને આઈપીઓ ને ભરવો છે. આઈપીઓ થ્રુ એ લોકોને ફૂલફિલ કરવા છે. એટલે આ લોકોની ઉપર લગભગ 1800 કરોડનું દેવું છે, બોરોઈંગ છે. હવે એ કેમ છે તમને ખબર જ હશે કે ગવર્મેન્ટની સાથે કામ કરો એટલે પૈસામાં તો ડિલે થવાનો જ છે. કંપની બહુ જૂની છે, કંપનીના ઓપરેશન્સ બહુ સારા છે, કંપની બહુ સારું કરી શકે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે જોઈએ તો આ કંપનીને આપણે રાખી શકીએ છીએ આપણા પોર્ટફોલિયોમાં, કેમ કે કંપની એક સસ્ટેનેબલ કંપની થઈ ચૂકી છે. એટલા માટે અમારા તરફથી આ આઈપીઓ ને રેટિંગ આપીશું તો 3.5 સ્ટારનું રેટિંગ આપીશું. તમે એક રિટેલ ઇન્વેસ્ટર હોવ અને તમે નાનો પોર્ટફોલિયો કરીને તમે વધારવા માંગતા હોવ તો આ કરી શકાય છે. બાકી અત્યારે માર્કેટ પડી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો ઓવરબોટ માર્કેટ છે, નવો આઈપીઓ આવી રહ્યો છે, સાથે સાથે એનું જીએમપી બી ઘટ્યું છે માર્કેટના લીધે. તો તમે કદાચ એવું કરો કે અત્યારે આઈપીઓ ના ભરો અને પછી તમને સારા ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર મળે ત્યારે તમે આઈપીઓ લઈ શકો છો. પણ ડેફિનેટલી તમે આઈપીઓને આ શેરને તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરવાનું વિચારી શકો છો. અને નેક્સ્ટ આઈપીઓની આપણે વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક કંપની. હવે ઓલા ઇલેક્ટ્રિક વિશે તો આપણને બધાને જ ખબર છે કે એ લોકો શું કરે છે. ઓલાના સ્કૂટરો તમે તો બધાએ જોયા જ હશે. હવે ઓલા ઇલેક્ટ્રિક કંપનીનો જે આઈપીઓ ચાલુ થવાનો હતો તે 2 ઓગસ્ટથી લઈને 6 ઓગસ્ટ સુધી ભરવા સુધીમાં ચાલુ થવાનો હતો. એની ઓફર પ્રાઇસ છે 72 થી લઈને 76 રૂપિયા સુધી છે અને એના લોટ સાઇઝીસ છે 195 રૂપિયા છે. હવે 195 શેર છે, માફ કરજો. આનું સબસ્ક્રિપ્શન 0.76 ટાઈમ જ થયું છે હજી સુધીમાં. અને તમે એના કંપનીના વિશે આપણે વાત કરીએ તો કંપનીની સ્ટ્રેન્થ શું છે, કંપનીમાં રિસ્ક શું છે, એના વિશે વાત કરીએ તો ઓલા એક ઇન્ટિગ્રેટેડ ટેક કંપની છે, બરાબર છે, જેનું કામ છે પ્રોડક્ટ બનાવો અને પ્રોડક્ટ ડેવલપમેન્ટની અંદર જાઓ. સાથે સાથે એનું મેન્યુફેક્ચરિંગ સપ્લાય પોતાનું ખુદનું છે અને એના કારણે જેમને જે સ્કૂટર બનાવવામાં જે કોસ્ટ આવે છે, ઇલેક્ટ્રિક સ્કૂટર, એ બનાવવામાં કોસ્ટમાં એમને ઘટાડો મળે છે. બીજી વસ્તુ છે આપણે જોઈએ તે સ્કેલેબલ કસ્ટમર એક્સપિરિયન્સ માટે વધારે કામ કરી રહી છે અને એમનું અત્યારે વિઝન શું છે? તેમનું વિઝન એ છે કે ઇન્ડિયન માર્કેટની અંદર ઇલેક્ટ્રિક માર્કેટની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટરના માર્કેટની અંદર ગ્રો કરવાનું એમનું વિઝન છે. હવે રિસ્ક કેટલા છે?
આ કંપની ઉપર રિસ્ક તો ઘણા બધા છે, કેમ કે તમે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં જોયું તો હશે જ લોકોના યુઝર એક્સપિરિયન્સ કે એ લોકોને કેવા કેવા પ્રોબ્લેમ્સ આવે છે જ્યારે એક ઓલાનું સ્કૂટર ખરીદે, ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદે ત્યારે. તો આપણે એને બી ધ્યાનમાં રાખીએ, સાથે સાથે આપણા રિસ્ક શું છે એક ફાઇનાન્શિયલ એક ટેકનિકલ ટર્મ તરીકે. તો ઓલા ઇલેક્ટ્રિકને જે ચેલેન્જ આવી રહી છે એ એમની લિમિટેડ હિસ્ટ્રી, એટલે કંપની બહુ જૂની નથી. આમના જે કોમ્પિટિટર છે બજાજ, ટીવીએસ એ બધા જે કોમ્પિટિટર છે એના કરતાં જૂની કંપની નથી આની અંદર. બીજી વસ્તુ જે મેઇન મુદ્દો છે એ એમનો નેગેટિવ કેશ ફ્લો છે. એ હું તમને આગળ ફાઇનાન્શિયલ્સમાં સમજાવીશ કઈ રીતે નેગેટિવ કેશ ફ્લો છે. બીજી વસ્તુ એમને છે સપ્લાય ચેઇન બનાવવામાં છે ને બહુ બધા પ્રોબ્લેમ્સ આવી ગયા છે. એના કારણે એમને કોસ્ટ હાયર પડી રહી છે અને મેન્યુફેક્ચરિંગમાં ડિલે થઈ ગયું છે. મેન્યુફેક્ચરિંગમાં ડિલે થાય એટલે કસ્ટમર સુધી વાહન જલ્દી ના પહોંચે. જલ્દી ના પહોંચે તો કેશ ઇન્ફ્લો ના આવે, કોસ્ટ વધી જાય સસ્ટેન થવાની અને ઇન્કમ ઓછી થાય. બીજું બ્રાન્ડને છે ને રિસ્ક છે. કેમ કે જે ઈવી માર્કેટમાં બધા લોસૂટ્સ છે, ઈવી માર્કેટ એટલે એક ઈવી સ્કૂટર બનાવવા માટે આપણા ગવર્મેન્ટના બહુ બધા લોસૂટ્સ છે કે જેને તમે કમ્પ્લાયન્સ કરી શકો છો, એની સાથે એ લોકોને કમ્પ્લાય કરવું પડે ત્યારે એ લોકો લોન્ચ કરી શકે. એના કારણે એમને બહુ બધો બ્રાન્ડને ફેસ કરે છે પ્રોબ્લેમ. બીજી વસ્તુ ઓલાનો ગીગા ફેક્ટરી જે છે એ ઓબ્સ્ટેકલ ફેસ કરશે સેલ મેન્યુફેક્ચરિંગ એક્સપાન્શન દરમિયાન. બેટરીના સેલ્સ જે બનાવવાના આવે ને એની વાત છે આ. હવે ઓલા ઇલેક્ટ્રિક આ આઈપીઓ કેમ લાવી છે એના વિશે આપણે જાણીએ. તો એક તો એમને કેપિટલ જોઈએ છે, બરાબર છે. બીજી વસ્તુ એમને જે 5 થી લઈને 6 ગીગાવોટ્સનો જે પ્લાનિંગ છે વધારવાનું એના માટે જોઈએ છે. ત્રીજી વસ્તુ તમે અહીંયા ધ્યાન રાખજો, રીપેમેન્ટ ઓર પ્રીપેમેન્ટ. રીપેમેન્ટ એટલે તમારે ફરીથી એક વસ્તુ ખરીદવા માટે રીપેમેન્ટ કરવું પડે એના માટે. પ્રીપેમેન્ટ એટલે તમારે કોકને પહેલા પૈસા આપવા પડે વસ્તુ લેવા માટે, બરાબર. નાની વસ્તુ તો છે નહીં એટલે કરોડો માટે આનું થવાનું છે, તો પ્રીપેમેન્ટ કરવું જ પડશે એના માટે. અને એમના જે ડેબ્સ છે એ બધા ક્લિયર કરવા માટે આ લોકોને આઈપીઓ લાવવો પડે. બીજી વસ્તુ એમને જોઈએ છે ઇન્વેન્ટરી અને રિસર્ચ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ ડિપાર્ટમેન્ટ જે છે, ઈવી વ્હીકલ છે, એ ગ્રોઈંગ ડિપાર્ટમેન્ટ છે. આપણે એમ ના કહી શકીએ જે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન આજના જમાનામાં એકદમ સસ્ટેનેબલ થઈ ગયા છે, એન્જિન વાઇઝ વાત કરું છું, બરાબર. એવી રીતે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ એકદમ સસ્ટેનેબલ થઈ ગયા છે. એટલે એની એફિશિયન્સી વધારવા માટે, એની કોસ્ટ ઘટાડવા માટે, આ બધી વસ્તુઓ માટે એ લોકોને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે બી પૈસા જોઈએ છે, બરાબર. ત્રીજી વસ્તુ જે લોકોનો ઓર્ગેનિક ગ્રોથ છે ને એના માટે પૈસા જોઈએ છે. જનરલ પર્પઝ માટે બી એ લોકોને કંઈક તો રૂપિયા જોઈએ છે. ભાઈ જનરલ પર્પઝ શું છે આપણે ના કહી શકીએ, બરાબર. હવે આના ફાઇનાન્શિયલ્સની વિશે વાત કરીએ આપણે. કંપનીના ફાઇનાન્શિયલ્સ વિશે વાત કરીએ તો કંપનીના ફાઇનાન્શિયલ શું કહે છે કે ઓલા ઇલેક્ટ્રિકની પાસે, કંપનીની પાસે 7,735 કરોડના એસેટ છે અને એમનો રેવન્યુ છે 5,243 કરોડ. અને પ્રોફિટ આફ્ટર ટેક્સ, ટેક્સ લગાડ્યા પછીનો પ્રોફિટ એ બોલે છે 1,584 કરોડ, -1,584 કરોડ બોલે છે. 1,500 કરોડના ઘાટામાં છે કંપની. આપણે આગળ 21 થી જોઈએ એ લોકોનો રેવન્યુ તો પહેલા 199 કરોડનો લોસ હતો, પછી 784 કરોડનો લોસ હતો, પછી 1472, ડબલ જ થતો જાય છે. લાસ્ટ યર 2023 થી 24 આ કંપનીનો થોડો જે લોસ માર્જિન છે એ ઓછો થયો. આના ઉપરથી આપણે એવું ધારી શકીએ કે આ કંપનીનો લોસ જે નેગેટિવમાં હતા એ થોડું ધીમે ધીમે ઓછું કરી દીધું. અગર હું આને ટેકનિકલી વિચારું આ કંપની વિશે, બરાબર, તો આ કંપનીને હજી 4 થી 5 વર્ષ લાગશે એમના પ્રોફિટ ઉપર આવતા, કાં તો ઝીરો ઉપર આવતા માટે. જે 1,500 કરોડનો લોસ છે એને કવર કરવા માટે, રાઈટ. તો એના વચ્ચે સુધી બહુ બધી ઉથલ પાથલ થવાની છે માર્કેટમાં. ત્રીજી વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આના કોમ્પિટિટર્સ, આના જે પીયર કોમ્પિટિટર્સ છે બહુ મોટી મોટી કંપની છે. ટીવીએસ મોટર્સ બહુ વર્ષોથી છે, આઈસર મોટર્સ બહુ વર્ષોથી છે, બજાજ ઓટો બહુ વર્ષોથી છે, હીરો મોટોકોર્પ બહુ વર્ષોથી છે. આ બધી કંપનીને એને કોમ્પિટિશન આપવાનું છે. હવે અહીંયા આગળ છે ને એનું આખું જ બધું જ એનાલિસિસ આપ્યું છે. હવે તમે જોશો ને તો એનો ઓપરેટિંગ પ્રોફિટ છે ને એ લગાતાર માઇનસમાં જઈ રહ્યો છે, બરાબર. ઓપરેટિંગ પ્રોફિટને તમે પર્સન્ટેજ જોઈશું ને, પર્સન્ટેજ વાઇઝ તમારો ઘટાડો થયો છે. છેલ્લે 25 જે -32,000% હતું એનાથી લઈને 25% ઉપર આવ્યા છે એ લોકો, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ બી એટલો ખાસો વધારે છે.
પ્રોફિટ બિફોર ટેક્સ જે થઈ ગયો છે એ હાલમાં નેગેટિવમાં થઈ રહ્યો છે. ટેક્સ આપ્યા પહેલા એ લોકો નેગેટિવમાં છે, ટેક્સ આપ્યા પછી બી એ લોકો નેગેટિવમાં જ રહેવાના છે. હવે બીજી વસ્તુ આપણે એના બેલેન્સ શીટ ઉપર એક નજર મારીએ તો એની બેલેન્સ શીટ જે ઇક્વિટીમાં છે 1955 CRC છે, રિઝર્વમાં માઇનસમાં બેલેન્સ જતું રહ્યું છે, બોરોઇંગ્સ એમના 5600 કરોડની આસપાસ પહોંચી ગયા છે, જે ગત વર્ષ કરતાં બહુ વધારે જ છે. બીજી લાયબિલિટીઝના 3000 કરોડ છે, ટોટલ એમની ઉપર 7735 કરોડની લાયબિલિટીઝ છે. હવે એમના ફિક્સ એસેટ્સ જોઈએ તો 2500 કરોડની આસપાસ છે. એમના ટોટલ એસેટ્સ જોઈએ ઇન્વેસ્ટમેન્ટ એ બધી સાથે તો 7735 કરોડ જે આવી રહ્યા છે એ આ રીતે આવી રહ્યા છે. હવે કેશ ફ્લો જોઈએ તો એ બી નેગેટિવમાં ચાલી રહ્યું છે. ગયા વર્ષે એમને 1500 કરોડનો કેશ ફ્લો હતો, આ વખતે 633 કરોડનો કેશ ફ્લો. નેટ કેશ ફ્લો બી માઇનસમાં જઈ રહ્યો છે, પણ ગયા વર્ષે કરતા કમ્પેરિઝન કરીએ તો 1167 કરોડ હતો, આ વર્ષે 180 કરોડની આસપાસ છે. હવે બીજી બધી આપણે વાત ના કરીએ અને એમ કહીએ કે આ કંપનીનો આઈપીઓ ભરવા જેવો છે કે નથી ભરવા જેવો, તો આપણે શું કરીએ આના પિયર્સને જોઈએ, બરાબર. એમાં આઈસર મોટર્સ તમે જોશો તો 1,28,000 કરોડની કંપની જેનું માર્કેટ કેપિટલ છે, ડિવિડન્ડ બી આપી રહી છે, 18% પ્રોફિટ બી કમાઈ રહી છે. ટીવીએસ બી બહુ એવી જૂની કંપની, તેનો શેર બી 2000ની આસપાસ છે. તેમાં બહુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોવ અને તમને એમ લાગતું હોય કે ઓલા કંપની કંઈક કરશે તો આ શેર ઉપર રિસ્ક લેવાય. બાકી હાલ અત્યારે એની જે સર્વિસ ને એ બધું જે તમે જોવો છો માર્કેટમાં એનો યુઝર એક્સપિરિયન્સ એ જોઈને મને નથી લાગતું કે આ આઈપીઓની અંદર હાલ એઝ એ રિટેલ ઇન્વેસ્ટર તમે ઇન્વેસ્ટ કરી શકો છો. આ કોઈ અમારું રિકમેન્ડેશન નથી, આ અમારી તમને માહિતી છે, જે અમને સમજ પડે છે અમે તમારી સાથે શેર કરીએ છીએ. આવી જ માહિતી અમે અમારી એપ્લિકેશનમાં બી શેર કરીએ છીએ, જે વેબસાઇટ ઉપર ipodeco.com અને એની કોઈ મોબાઈલ એપ્લિકેશન એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે ફ્રીમાં. તમે ડાઉનલોડ કરી શકો છો, એને યુઝ કરી શકો છો ફ્રીમાં અને આવી જ ઇન્ફોર્મેશન તમે જાણી શકો છો. અમારા વિડીયો સાથે જોડાવા બદલ બહુ બહુ ધન્યવાદ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો કૃપયા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને કોઈ આઈપીઓ ફ્रॉड स्कैम કે ખોટા આઈપીઓ લઈને हम सेबी रजिस्टर्ड फाइनेंशियल एडवाइजर नहीं हैं, इसलिए हम कोई इन्वेस्टमेंट अथवा फाइनेंशियल एडवाइजरी सेवाएं प्रदान नहीं करते। आईपीओ देखो विजन भारत में फाइनेंशियल साक्षरता को प्रोत्साहित करने का उद्देश्य है। यहाँ पोस्ट करने वाली सामग्री केवल एजुकेशनल और एंटरटेनमेंट के लिए है। इस माहिती को बाय या सेल करने की सूचना या किसी भी प्रकार की रिकमेंडेशन या ऑफर के रूप में गणना नहीं करनी चाहिए। आप केवल अपने पैसे और अपने निर्णय के लिए जिम्मेदार होंगे। रोकाण करने से पहले कृपया सेबी के रजिस्टर्ड फाइनेंशियल एडवाइजर की सलाह लें।